નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે a1/a sin square x plus b cos square x plus c સ્વરૂપના દાખલાઓ જોયેલા હતા, જેની અંદર આપણે cos square x વડે દરેક પદને ભાગતા હતા અને પછી tan x બરાબર t આદેશ લેતા હતા. આજે આપણે એક નવું સ્વરૂપ જોવાના છીએ કે આપણને સંકલનની અંદર જ્યારે આપેલું છે dx છેદમાં a sin x plus b cos x plus c. ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો, છેદમાં સાઇન અને કોસ વાળા પદ છે. અંશ જે છે એમાં એક અથવા તો કોઈ અન્ય અચળ પદ હોઈ શકે. અંશમાં સાઇન કોસ tan એવું કોઈ ત્રિકોણમિતીય વિધેય હોવું જોઈએ નહીં. માત્ર છેદમાં જ પદ આપેલા હોય અને એ પદ સાઇન અને કોસ વાળા હોય. બરાબર છે. તો આ સંજોગોની અંદર આપણે આદેશ લઈશું tan x by 2 is equals to t. બરાબર છે. tan x by 2 જે છે એની જગ્યાએ t લઈએ છીએ આપણે. વિકલન કરીએ તો tan નું વિકલન કરીએ તો sec square x by 2, x by 2 નું વિકલન કરીએ તો 1/2 dx is equals to dt. તો dx ને કરતા બનાવીએ તો શું થશે? 2 dt છેદમાં અને આ બાજુ લખી દઈએ તો sec square x by 2. બરાબર છે. હવે ટી માં ફેરવીએ છીએ એટલે દરેક પદ ટી માં જ લખવું પડશે. તો આને લખીએ તો 2 dt છેદમાં 1 plus tan square x by 2 લખી શકાય. બરાબર છે. હવે tan x by 2 જે છે એની કિંમત મૂકી દઈએ તો dx જે છે એ થઈ જશે 2 dt છેદમાં 1 plus t square. હવે આપણે જાણીએ છીએ કે sin x by 2 જે છે sin x જે છે એને લખવા હોય તો આપણે લખી શકીએ 2 tan x by 2 છેદમાં 1 plus t square, 1 plus tan square. બરાબર છે. આપણે 11મા ધોરણની અંદર ત્રિકોણમિતિની અંદર આ સૂત્ર ભણી ગયા. તો આને લખીએ તો 2t છેદમાં 1 plus t square. cos x જે છે એને લખીએ તો ડાયરેક્ટ ન લખીએ તો 1 minus tan square x by 2 છેદમાં 1 plus tan square x by 2. તો આને આપણે લખી શકીએ 1 minus t square છેદમાં 1 plus t square. તો હવે તમે જો ધ્યાનથી જુઓ તો અંશ જે છે એમાં 2 dt છેદમાં 1 plus t square, sin x cos x ત્યાં પણ છેદમાં 1 plus t square આવશે. તો લસા લઈ અને તમે જ્યારે 1 plus t square દરેક જગ્યાએથી કેન્સલ કરી દો છો એટલે છેદમાં ax square plus bx plus c જેવું સ્વરૂપ બાકી રહે, ભલે t ના સ્વરૂપમાં મળે છે. પછી ત્યાંથી તમે પૂર્ણવર્ગ પદાવલી બનાવી શકો. અવયવ પડતા હોય તો અવયવ પાડીને a છેદમાં વત્તા b છેદમાં વત્તા c છેદમાં એ રીતે આગળ વધી શકો. બરાબર છે. હવે દર વખતે આ આટલી લાંબી પ્રોસેસ જે છે એ આપણે લખીશું નહીં. આ સ્વરૂપ છે તો આપણે tan x by 2 બરાબર t આદેશ લીધો છે. પછી સીધી dx ની sin x ની અને cos x ની આ કિંમતો મૂકી દઈશું સીધી t ના સ્વરૂપમાં. વચ્ચેના ઇન બિટવીન કોઈ સ્ટેપ બતાવવાની જરૂર નથી. સિવાય કે પછી દાખલો ખૂબ વધારે માર્કમાં 4 માર્કમાં 5 માર્કમાં પૂછેલો હોય તો વસ્તુ અલગ છે. બાકીના સંજોગોની અંદર આ ગણતરી દર્શાવવાની કોઈ જરૂર નથી. બરાબર છે. ચાલો તો આગળ વધીએ એની પહેલા આ જે કંઈ પણ ગણતરી છે સૂત્ર જે છે જરા નોટમાં નોંધી લઈશું જેથી આગળની ગણતરીની અંદર સરળતા પડે. બરાબર છે. ચાલો થોડા દાખલાઓ ગણીએ. છેદમાં જોઈએ તો સાઇન વાળું પદ, અહીંયા કોસનો સહગુણક જે છે એ છે 0, એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. તો આ સંજોગોની અંદર આપણે આદેશ લઈશું કે tan x by 2 જે છે એ થશે t. હા, બીજી વસ્તુ એક આવ્યું છે તો સાથે સાથે અહીંયા x ની જગ્યાએ 2x હોઈ શકે, 3x હોઈ શકે, 4x હોઈ શકે. અહીંયા જે ખૂણો છે એના કરતા અડધો ખૂણો આપણે લેવાનો છે. નવી ટેક્સ્ટબુકમાં લગભગ આવો એક દાખલો આવેલો હતો.
બરાબર છે, પણ આ સ્વરૂપના દાખલાઓ પ્રમાણમાં ઓછા છે એટલે આ સ્વરૂપના એક ક્ષમતા એક સરખા દાખલા એક સાથે ગણીએ, બરાબર છે। હા, તો tan x બાય 2 બરાબર t આપણે લઈએ છીએ તો dx જે છે આ સંજોગોમાં મળશે 2dt છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર। sin x જે છે એને લખીએ તો એ થશે 2t છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર। આના જેવું જ પદ છે, અહીંયા ટી છે ને અહીંયા ડીટી છે, બસ બીજો કોઈ ફરક નથી, બરાબર છે। ચાલો, તો આ બધી જ કિંમતો આની અંદર મૂકી દઈએ તો i જે છે આપણને મળશે, પેલા i જે છે હંમેશા લખી દઈશું, આમાં નથી લખ્યા તો એક સ્ટેપ એ જરા લખી દઈએ, dx છેદમાં 1 માઇનસ 2 sin x। ચાલો, dx ની જગ્યાએ લખીએ તો આપણને મળેલા છે 2dt છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર આખાના છેદમાં 1 માઇનસ 2 ઇન્ટુ sin x ની જગ્યાએ લખીએ તો 2t છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર। લસા લઈ લઈએ તો આ 1 પ્લસ ટી સ્ક્વેર ગુણાશે, અંશની અંદર આ 1 પ્લસ ટી સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે બાકી રહેશે 2dt છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર અહીંયા ગુણીએ તો 1 પ્લસ ટી સ્ક્વેર માઇનસ 4t, બે અચળ છે તો બારે લખી દઈએ, અહીંયા લખીએ તો dt છેદમાં ટી સ્ક્વેર માઇનસ 4t પ્લસ 1। અવયવ સરળતાથી પડે એમ નથી, બરાબર છે, તો પછી પૂર્ણ વર્ગ પદાવલી વાળી રીતે આગળ વધીએ। મૌખિક ગણતરીથી જ ખ્યાલ આવી જાય છે કે અંતિમ પદ જે છે એ 4 જેટલું હોવું જોઈએ, તો અહીંયા લખીએ તો dt છેદમાં ટી સ્ક્વેર માઇનસ 4t પ્લસ 4, 4 ઉમેર્યા છે તો 4 બાદ પણ કરવા પડશે, અને જે પ્લસ 1 આપેલ છે તે એઝ ઇટ ઇઝ આને લખીએ તો 2dt, અહીંયા લખીએ તો t માઇનસ 2 નો વર્ગ માઇનસ 3, જેને આપણે લખવું હોય તો √3 છે એનો વર્ગ લખી શકીએ, a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર સ્વરૂપ, તો 2 જે આપેલા છે એઝ ઇટ ઇઝ 1/2a log માનાંકમાં x માઇનસ a, x ની જગ્યાએ આપેલા છે t માઇનસ a એટલે સોરી t માઇનસ 2 છેદમાં x પ્લસ a એટલે કે t માઇનસ 2 પ્લસ √3, બરાબર છે। આ બે અને બે કેન્સલ એટલે મળે આપણને 1/√3 log tan x બાય 2 જે છે t ની કિંમત જે છે પાછી મૂકી દઈએ તો tan x બાય 2 માઇનસ 2 માઇનસ √3 છેદમાં tan x બાય 2 માઇનસ 2 પ્લસ √3, બરાબર છે। આ જ આપણા માટે ફાઇનલ જવાબ થશે। ચાલો, એનાથી આગળ વધીએ તો i જે છે એ આપણને આપેલા છે dx છેદમાં cos આલ્ફા પ્લસ cos x, તો આ પણ એ જ સ્વરૂપ છે, તો અહીંયા પણ આપણે એ જ આદેશ લઈશું, બરાબર છે। ફરક ખાલી એટલો કે અહીંયા cos ની જગ્યાએ સોરી sin ની જગ્યાએ cos વાળું પદ આપેલું છે, બરાબર છે। ચાલો, તો આદેશ એનો એ જ cos વાળું જ પદ છે, cos ની કિંમત લખીએ તો એ થશે 1 માઇનસ ટી સ્ક્વેર છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર, તો i ઇઝ ઇક્વલ્સ ટુ લખીએ તો અંશ જે છે એ થઈ જશે 2dt છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર છેદમાં cos આલ્ફા અચળ છે, ધ્યાન એ વસ્તુનું રાખીશું, સંકલન x ની સાપેક્ષે છે, cos x છે એની જગ્યાએ લખીએ તો 1 માઇનસ ટી સ્ક્વેર એના છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર, લસા લઈ લઈએ એટલે 1 પ્લસ ટી સ્ક્વેર જે છે કેન્સલ થઈ જશે, તો બાકી રહેશે અંશની અંદર 2dt, બરાબર છે, છેદમાં લખીએ તો cos આલ્ફા એની સાથે ગુણાકારમાં 1 પ્લસ ટી સ્ક્વેર પ્લસ અહીંયા છે 1 માઇનસ ટી સ્ક્વેર, બરાબર છે, છેદવાળા 1 પ્લસ ટી સ્ક્વેર જે છે તો કેન્સલ,
ચાલો અચળ પદ છે બે, એને આપણે સંકલનની બારે લખી શકીશું, બરાબર છે। તો અત્યારે લખવા બેસીએ તો આઈ જે છે એ આપણને મળશે, બે અચળ છે એને બારે લખી દઈએ તો dt, અહીંયા કૌંસ છૂટા પાડી દઈએ તો cos આલ્ફા વત્તા ટી સ્ક્વેર cos આલ્ફા પ્લસ 1 માઇનસ ટી સ્ક્વેર, ચાલો તો 2dt જે છે એઝ ઇટ ઇઝ છેદમાં આ બંનેમાંથી ટી સ્ક્વેર કોમન, cos આલ્ફા માઇનસ 1 બાકી રહેશે, એક કામ કરીએ માઇનસ ટી સ્ક્વેર કોમન લઈએ, બરાબર છે। તો એની પહેલા અહીંયા આપણે લખી દઈએ 1 પ્લસ cos આલ્ફા, પછી આ બંનેમાંથી હું માઇનસ ટી સ્ક્વેર કોમન લઉં છું, આ 1 આમાંથી ટી સ્ક્વેર કોમન માઇનસ પણ કોમન એટલે બાકી રહેશે cos આલ્ફા, 1 માઇનસ cos આલ્ફાનું સૂત્ર છે આપણી પાસે એટલા માટે, બરાબર છે। માઇનસ ટી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ ટી સ્ક્વેર cos આલ્ફા ગોઠવાઈ જશે, બરાબર છે। ચાલો તો હવે 1 પ્લસ cos આલ્ફા જે છે એની જગ્યાએ આપણે લખીએ તો આપણને મળે છે 2 cos સ્ક્વેર આલ્ફા બાય 2 માઇનસ ટી સ્ક્વેર એઝ ઇટ ઇઝ 1 માઇનસ cos આલ્ફા એટલે કે 2 sin સ્ક્વેર આલ્ફા બાય 2 ગુણાકારમાં ટી સ્ક્વેર જે છે એઝ ઇટ ઇઝ, બે દરેક જગ્યાએથી કોમન અને કેન્સલ, છેદ જે છે એને લખીએ તો બે કેન્સલ થયા પછી બાકી રહે cos આલ્ફા બાય 2 નો વર્ગ, cos સ્ક્વેર આલ્ફા બાય 2 લખો તો પણ ચાલે, માઇનસ આ જે પદ છે એને લખીએ તો sin આલ્ફા બાય 2 ઇન્ટુ ટી આખાનો વર્ગ, એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર સ્વરૂપ 1/2a log માનાંકમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર છે એટલે એક્સ પ્લસ એ છેદમાં એક્સ માઇનસ એ, sin આલ્ફા બાય 2 ઇન્ટુ ટી માઇનસ cos આલ્ફા બાય 2 છેદમાં sin આલ્ફા બાય 2 ઇન્ટુ ટી પ્લસ cos આલ્ફા બાય 2, ધ્યાન રાખીશું સહગુણકનું, સંકલન ટી ની સાપેક્ષે તો ટી નો સહગુણક જે છે sin આલ્ફા બાય 2, તો આગળ આપણે અહીંયા sin આલ્ફા બાય 2 લખવા પડે, 2 sin x cos x સ્વરૂપ છે એના કરતા ખૂણો ડબલ, તો આ થઈ જશે sin આલ્ફા log sin આલ્ફા બાય 2 ગુણાકારમાં tan x બાય 2 માઇનસ cos આલ્ફા બાય 2 છેદમાં sin આલ્ફા બાય 2 ગુણાકારમાં tan x બાય 2 પ્લસ cos આલ્ફા બાય 2, બરાબર છે। આ જ આપણા માટે માંગેલ જવાબ થશે। એનાથી આગળ વધીએ તો આઈ જે છે આપણને આપેલા છે dx છેદમાં 1 પ્લસ sin x પ્લસ cos x, ફરી પાછું એ જ સ્વરૂપ, બરાબર છે। તો અહીંયા પણ આપણે એ જ આદેશ લેવો પડશે, બરાબર છે। સાથે સાથે અહીંયા cos x ને પણ જરૂર પડે છે તો એની જગ્યાએ પણ લખી દઈએ, એ છે 1 માઇનસ ટી સ્ક્વેર છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર, બરાબર છે। ચાલો તો આઈ જે છે એમાં કિંમતો મૂકીએ તો આપણને શું મળશે, અંશની અંદર લખીએ તો 2dt છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર આખાના છેદમાં 1 પ્લસ sin x એટલે કે 2t છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર cos x, એની જગ્યાએ લખીએ તો 1 માઇનસ ટી સ્ક્વેર છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર, ચાલો 1 પ્લસ ટી સ્ક્વેર લસા અંશ અને છેદમાંથી કેન્સલ થઈ જશે એટલે અંશની અંદર બાકી રહેશે 2dt
છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર એકની સાથે ગુણાય એટલે 1 પ્લસ ટી સ્ક્વેર. અહીંયા બાકી રહેશે 2t. અહીંયા બાકી રહેશે 1 માઇનસ ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેર અને ટી સ્ક્વેર કેન્સલ. 1 પ્લસ 1 2 પ્લસ 2t બાકી રહે છે. તો 2dt છેદમાં 2 પ્લસ 2t. દરેકે દરેકમાંથી 2 કોમન અને કેન્સલ એટલે બાકી રહે dt છેદમાં 1 પ્લસ ટી લખીએ કે ટી પ્લસ 1 લખીએ 1 અપોન એક્સ સ્વરૂપ. તો આની જગ્યાએ લખી શકાય લોગ માનાંકમાં x એટલે કે ટી પ્લસ 1. સહગુણક 1 વડે ભાગીએ ન ભાગીએ કોઈ ફરક નહીં પડે. ટીની કિંમત પાછી મૂકી દઈએ તો લોગ માનાંકમાં 10x/2 પ્લસ 1 પ્લસ c. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ તો i જે છે એ આપણને આપેલા છે dx છેદમાં 5 પ્લસ 4 cos x. બરાબર છે. ચાલો તો ફરી પાછો એનો એ જ આદેશ. હાલ sin x વાળું પદ નથી તો એની જરૂર નથી તો એ લખતા નથી. બરાબર છે. cos વાળા પદને બી થોડું સાઈડમાં લઈ લઈએ કે જેથી આપણને જગ્યા વધુ મળે. ચાલો તો આ કિંમતો જે છે આની અંદર મૂકી દઈએ તો i બરાબર આપણને મળે છે અંશની અંદર 2dt છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર છેદમાં 5 પ્લસ 4. એક મિનિટ સોરી, અહીંયા મારી લખવામાં ભૂલ થયેલી છે. આલ્ફા નથી બટ એક્સ છે. cos x છે ત્યાં મૂકીએ તો 1 માઇનસ ટી સ્ક્વેર છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર. લસા લઈએ છીએ જો તો 1 પ્લસ ટી સ્ક્વેર છે કેન્સલ એટલે બાકી રહેશે 2dt છેદમાં 5ની સાથે ગુણાય છે તો સીધો ગુણાકાર કરીને લખીએ 5 વત્તા 5t નો વર્ગ. આ 4 છે અને અંદર ગુણી દઈએ તો 4 માઇનસ 4 ગુણ્યા ટી સ્ક્વેર એટલે કે 4t સ્ક્વેર. 5 છે એમાંથી 4 વખત બાદ કરીએ એટલે બાકી રહેશે ટી સ્ક્વેર. 5 વત્તા 4 એટલે કે 9. 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર સ્વરૂપ ગોઠવાયું. તો અહીંયા ટી નો વર્ગ વત્તા 3 નો વર્ગ તો 2 એમના એમ જ 1 અપોન એ tan ઇનવર્સ x બાય a t બાય 3. તો 2/3 એઝ ઇટ ઇઝ tan ઇનવર્સ c ની કિંમત મૂકી દઈએ તો tan x/2 આખાના છેદમાં 3. હવે ઉતાવળની અંદર ભૂલ શું થાય છે? ઘણી વખત વિદ્યાર્થીઓ tan ઇનવર્સ અને tan કેન્સલ કરી દે છે. tan ઇનવર્સ અને tan ક્યારે કેન્સલ કરી શકાશે? tan ઇનવર્સ ઇન્ટુ tan આ સ્વરૂપ આપેલું હોય તો. અહીંયા છેદમાં કંઈ કે આગળ ગુણાકારમાં કંઈ હોય તો ચાલે નહીં. બરાબર છે. tan ઇનવર્સ અને tan વાળું જ પદ હોવું જોઈએ. tan ઇનવર્સ ઓફ tan થીટા હોય અને થીટા યોગ્ય અંતરાલમાં હોય. જો કે આવા સંજોગોમાં કોઈ શરત ન આપેલી હોય તો સીધું કેન્સલ કરી શકાય. પણ અહીંયા આગળ ગુણાકારમાં કે ભાગાકારમાં કોઈ પદ હોવું જોઈએ નહીં. પણ ઉતાવળમાં ઘણી વખત ખાસ કરીને MCQમાં tan ઇનવર્સ અને tan કેન્સલ કરી અને અહીંયા સીધું x/6 લખી નાખે છે, જેના કારણે માર્ક કપાય છે. બરાબર છે. તો આ નાની વસ્તુ જેમાં આપણે થોડુંક ધ્યાન આપીશું. આ આખાના છેદમાં 3 છે, ખૂણાના છેદમાં 3 નથી. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ તો i જે છે એ આપણને આપેલા છે dx છેદમાં છે 1 પ્લસ cos આલ્ફા ઇન્ટુ cos x. તો અહીંયા પણ એઝ ઇટ ઇઝ એ જ આદેશ. બરાબર છે. હા, સાઈન વાળું પદ નથી તો સાઈન વાળું પદ આપણે લખીશું નહીં. બરાબર છે. dx લખી દઈએ અને cos વાળું પદ લખી દઈએ. કિંમતો મૂકીએ અને જોઈએ શું મળે છે.
आई जे छे ए लखीए तो dx छे एनी जग्याए लखीए तो 2dt छेदमा 1 प्लस t स्क्वेर छेदमा 1 एज इट इज cos अल्फा जे छे ए पण एज इट इज सॉरी पाછી એચ મિસ્ટેક અલ્ફા નહીં પણ x છે અહીંયા લખી દઈએ આપણે cos x સોરી અહીંયા તો હવે cos x નહીં પણ એની કિંમત મૂકવી પડશે આદેશ આપણે લીધો છે એમાં cos જે છે એ છે 1 માઇનસ ટી સ્ક્વેર છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર પ્લસ આ લઈએ 1 પ્લસ ટી સ્ક્વેર જે છે એને કેન્સલ કરીએ તો અંશમાં બાકી રહેશે 2dt બે અચળ છે તો બારે લખી દીધા એક છે એની સાથે ગુણીએ બરાબર છે આઈ થિંક રિપીટ થયો હોય એવું કેમ લાગે છે અચ્છા નહીં સ્વરૂપ થોડું જુદું હતું બરાબર છે ચાલો બાકી છે કંઈક અંશે એના જેવો જ 1 પ્લસ ટી સ્ક્વેર cos अल्फा ने अंदर गुणी दઈએ તો cos अल्फा માઇનસ ટી સ્ક્વેર cos अल्फा અગાઉ આવા જ પદ આવેલા હતા કંઈક નિશાનીમાં ફરક હતો બસ બરાબર છે બાકી આ જ પ્રકારના પદ હતા 1 અને cos अल्फा જે છે એને એક સાથે લખીએ છીએ આપણે આ બંને જે છે એને એક સાથે લખીએ ટી સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર cos अल्फा ચાલો ટી સ્ક્વેર કોમન લઈ લઈએ તો 2dt અહીંયા 1 પ્લસ cos अल्फा ટી સ્ક્વેર કોમન બાકી રહેશે 1 માઇનસ cos अल्फा 2 as it is dt 1 plus cos अल्फा એટલે કે 2 cos square alpha by 2 અહીંયા લખીએ તો 2 sin square alpha by 2 t square 2 અને 2 જે છે કેન્સલ તો બાકી રહેશે dt છેદમાં cos alpha by 2 છે એનો વર્ગ પ્લસ sin alpha by 2 into t એનો વર્ગ x square plus a square સ્વરૂપ 1 upon a cos alpha by 2 into tan inverse x ની જગ્યાએ છે sin alpha by 2 into t a ની જગ્યાએ છે cos alpha by 2 સહગુણકને પણ ધ્યાનમાં લઈએ તો સહગુણક જે છે t નો છે sin alpha by 2 તો એ ભાગાકારમાં લખવા પડે આનું વધારે જો કંઈ સાદુરૂપ આપવું હોય તો 2 વડે ગુણો અને ભાગો તો 2 upon sin alpha લખી શકાય અધરવાઇઝ આ જેમ છે એમના એમ જ રાખીએ બરાબર છે તો 1 upon sin alpha by 2 into cos alpha by 2 sin alpha ના છેદમાં cos alpha એટલે એ થઈ જશે tan alpha by 2 હા અહીંયા પ્લસ c ખરા આ tan alpha by 2 t ની જગ્યાએ કિંમત પાછી મૂકી દઈએ તો tan x by 2 મેં કીધું એ પ્રમાણે આ સાદુરૂપ કર્યું કંઈ ખોટું નથી વધારે જો કંઈ સાદુરૂપ આપવું હોય તો 2 વડે ગુણો અને ભાગો તો છેદમાં 2 sin alpha cos alpha વાળું સ્વરૂપ ગોઠવાય એટલે કે ખૂણો ડબલ કરીને લખી દો છેદની જગ્યાએ sin alpha લખી શકાય એ sin alpha ને અંશમાં લઈ અને 2 cosec alpha પણ લખવા હોય તો લખી શકાય બરાબર છે જો ક્યાંક MCQ માં પદ આપેલા હોય તો ધ્યાનમાં રહે બરાબર છે ચાલો પછીનો પ્રશ્ન જોઈએ તો i જે છે આપણને આપેલા છે dx છેદમાં 2 minus cos x અહીંયા પણ એ જ વસ્તુ બરાબર છે tan x જે છે એની જગ્યાએ t આદેશ લઈ લઈએ અને cos x વાળું પદ છે તો એની જરૂર પડે છે તો એ પણ સાથે સાથે લખી દઈએ આ બંને કિંમતો i છે એમાં મૂકી દઈએ તો dx જે છે એની જગ્યાએ લખીએ તો
2 dt છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર છેદમાં 2 માઇનસ cos x છે એની જગ્યાએ લખીએ તો 1 માઇનસ ટી સ્ક્વેર છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર લસા લઈ લઈએ તો 1 પ્લસ ટી સ્ક્વેર છે કેન્સલ થઈ જશે, અંશમાં બાકી રહેશે dt, બે સીધા ગુણીને જ લખીએ તો 2 પ્લસ 2 ઇન્ટુ ટી સ્ક્વેર, આ માઇનસ ને અંદર ગુણી દઈએ તો -1 માઇનસ માઇનસ પ્લસ ટી સ્ક્વેર. તો અહીંયા લખવા બેસીએ તો બે અચળ છેદમાં લખીએ તો dt છેદમાં 2t સ્ક્વેર પ્લસ ટી સ્ક્વેર એટલે કે 3t સ્ક્વેર, 2 માઇનસ 1 એટલે કે 1, x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર સ્વરૂપ છે, જરા સારા શબ્દોમાં સારા સ્વરૂપમાં લખી દઈએ તો આ જે છે એ છે √3t આખાનો વર્ગ, એક છે એને લખી શકીએ 1 નો વર્ગ, 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર સ્વરૂપ, તો 2 જે આપેલા છે અચળ ગુણાકારમાં છે એઝ ઇટ ઇઝ, 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નું સંકલન કરીએ તો 1/a tan ઇનવર્સ x બાય a, જ્યાં x જે છે √3t છેદમાં 1, સહગુણક t નો ધ્યાનમાં લઈએ તો એ છે √3, તો √3 ભાગાકારની અંદર જશે, બરાબર છે, છેદમાં એક ટાઈમે ન લખો તો પણ ચાલે, બરાબર છે. તો આગળ અચળ પદ લખીએ તો એ છે 2/√3 tan ઇનવર્સ √3 છેદમાં 1 છે એનાથી કોઈ ફરક નહીં પડે, ટી જે છે એની કિંમત મૂકીએ તો tan x/2 પ્લસ c, બરાબર છે. ચાલો હવે આ જે છે એ જ આપણા માટે માંગેલ જવાબ થશે, આનું કોઈ વધારાનું બીજું કંઈ સાદું રૂપ આપવાની કોઈ જરૂર નથી, બરાબર છે. આજનું લેક્ચર જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ 3 દાખલાઓ આજે જે સ્વરૂપના દાખલાઓ જોયા એ જ સ્વરૂપના પ્રશ્નો છે, ગણવાનો પ્રયત્ન કરજો, કદાચ આ દાખલો એક ટાઈમે ન થાય તો મને મોકલી આપજો, બરાબર છે. ડાઉટના જેમ તો હું સામે તમને સોલ્યુશન મોકલી આપીશ, બરાબર છે. બધા દાખલામાં એકની એક વસ્તુ છે, સાથે સાથે એક વખત નવી ટેક્સ્ટ બુકમાં પણ નજર કરજો, આ સ્વરૂપના જે દાખલાઓ આપણે ગણેલા છે એ જરા એક વખત જોઈ જજો, બરાબર છે. ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ.